એ જાતે જ એના હિસાબે કરે છે. અમને કોઈ જાતનું કોઈ ખબર જ નહીં. એ જ્યારથી નાનો હતો ત્યારથી એને બધું નવા આઈડિયાઝ એને આવે છે, એટલે એ જાતે જ કરે છે. અમે કશું નહીં કરતા. એના સપના બધા બહુ મોટા છે. એને બધું બહુ આગળ જવું છે, એને મોટો એન્જિનિયર બનવું છે. એટલે અમે કોઈ હિસાબે એને ના નહીં પાડતા. એને જે પ્રમાણે કરવું એ પ્રમાણે આપણી છૂટ જ છે. અમે બહુ રાજી થયા કે જાતે એના હિસાબે જ સેલ્ફનું પોતે જાતે જ એના હિસાબે કરે છે. અમે કોઈ જાતનો પ્રોબ્લેમ આપતો નથી, કોઈ જાતનું કશું છે જ નહીં. એ જાતે જ એના હિસાબે કરે છે, આગળ વધે છે. એટલે એણે એક કંપની ખોલી છે આઈઆઈ ડિરેક્ટિવ કરીને. એમાં એ છોકરાઓને ટ્રેનિંગ આપે છે અને છોકરાઓને પણ એટલો ઇન્ક્રીઝ કરે છે કે તમે આગળ જતાં કરો, તમારું સેલ્ફ ડેવલપ, તમે પોતાનું માઇન્ડ ડેવલપ કરો. 3-4 વર્ષ પહેલાં એણે માઇન્ડ પાવરનું વર્કશોપ કર્યું. જ્યારથી એણે વર્કશોપ કર્યું ત્યારથી એની સેલ્ફ ડેવલપમેન્ટ બધાના માટે જરૂરી છે એવું એને લાગ્યું અને એના માટે એ સેમિનાર કરવા માંગ્યું છે. સ્કૂલોમાં, કોલેજમાં એને બહુ જ ઈચ્છા છે કે હું જે શીખ્યો છું એ પણ બધાને મળે અને બધાનું સેલ્ફ ડેવલપમેન્ટ પહેલાં થવું જોઈએ. એ માટે મને બહુ સારું લાગે છે કે એની જે ઈચ્છા હતી એ માટે એણે પૂરેપૂરી મહેનત કરી છે અને એને એવું છે કે એ થશે જ. જે કંઈ બી કરે છે એ રીતે જ કરે છે કે મારી ઈચ્છા છે એ પૂરી થવાની છે. ખાસ તો એ કે એન્જિનિયર બનવા માંગે છે તો એ પૂરું કરશે જ. પણ સાઈડમાં જે છોકરાઓમાં ક્રિએટિવિટી હોય છે એ એના પેરેન્ટ્સ એના માટે એને રોકે છે, તો એ માટે પૂરેપૂરી ટ્રાય કરે છે કે બધા છોકરાઓ આવી રીતે એમનામાં જે ક્રિએટિવિટી છે એ બહાર આવે. બધા પેરેન્ટ્સને એક જ મેસેજ છે કે જે છોકરાઓને ગમે છે એ તમે કરવા આપો, એમને રોકો. મેઇન એનો ઇન્સ્પિરેશન સોર્સ છે ડૉક્ટર સ્નેહ દેસાઈ, રોબિન શર્મા અને ડૉક્ટર વેન ડાયર. ઓફકોર્સ ઓબ્વિયસલી બહુ સારું ફીલ થઈ રહ્યું છે અને હું એની માટે બહુ જ એક્સાઇટેડ છું અને મારા બેસ્ટ વિશિસ એની સાથે છે કે રેકોર્ડ ફૂલફિલ થઈ જશે. મેઇન એમ છે કે સેલ્ફ ડેવલપમેન્ટથી બધા આગળ આવે, આપણી કન્ટ્રી આગળ આવે, એની માટે એ કામ કરવાનું અને બધા એને સમજી શકે અને એને સપોર્ટ કરે, એને કોઓર્ડિનેટ કરે અને એવી રીતે આગળ વધે. Dhruv and other students all are very good, have very good aim for society, country and city. ધ્રુવે જે આખી આ એક્ટિવિટી જે કરી છે સમર કેમ્પની બધાની એ બહુ મોટિવેશનલ છે નાના છોકરાઓ માટે. એમના ફ્યુચર ડેવલપમેન્ટમાં ગમે ત્યારે કશે ને કશી જગ્યાએ આ વસ્તુ હેલ્પ કરવાની છે અને આઈ વુડ સે કે ધીસ ઇઝ અ વેરી ગુડ કોન્ફિડન્સ બિલ્ડિંગ એક્ટિવિટી. યસ, ઓકે, સ્ટાર્ટ. કોઈ બી એક બોલો. એટલે આજે અમારી કંપની છે આઈઆઈ ડિરેક્ટિવ છે, છેલ્લા 5 વર્ષથી એક્ટિવ છે, અલગ અલગ વર્કશોપ્સ અને અલગ અલગ એક્ટિવિટીની અંદર, અલગ અલગ સેમિનાર્સની અંદર. અને છેલ્લા 5 વર્ષથી અમે અલગ અલગ જગ્યાઓ પર અમે સેમિનાર્સ અને વર્કશોપ કન્ડક્ટ કર્યા છે અને અમારા જે ફાઉન્ડર છે તે ધ્રુવ રામૈયા છે. એને આ ફિલ્ડની અંદર બહુ એક્સપિરિયન્સ લઈને પછી ટ્રેનર્સ પાસેથી ટ્રેનિંગ લઈને અલગ અલગ વર્કશોપ એટેન્ડ કરીને પછી અમે અમારા આઈડિયાથી અમે અમારી રીતે એક્ટિવિટીઝને બધું કન્ડક્ટ કરી રહ્યા છે છેલ્લા 5 વર્ષથી. રિસન્ટલી અમે લોકોએ અત્યારે જ થોડા ટાઈમ પહેલાં પોલિટેકનિકની અંદર પણ અમે વર્કશોપ્સ કન્ડક્ટ કર્યા, સેમિનાર્સ કન્ડક્ટ કર્યા અને એના પછી આ એક બહુ મોટું સ્ટેપ લીધું છે. અમે અમારા બધા વર્કશોપને એક સાથે અમે કમ્બાઈન કરીને અહીંયા ઉર્મી સ્કૂલની અંદર અમે પછી આ સમર કેમ્પ ઓર્ગેનાઇઝ કરે છે. તમારું એમ શું છે? તમારી કંપનીનું એમ? અમારા કંપનીના નેમની અંદર જ આવીએ છીએ, ઇન્સ્પાયર, એક્સપ્લોર એન્ડ ઇનોવેટ. અમે લોકોને ઇન્સ્પાયર કરીને એ લોકોના આઈડિયાઝને એ લોકોના ઇનર પોટેન્શિયલને એક્સપ્લોર કરીને પછી એની અંદર કંઈ ઇનોવેટ કરીને એ લોકોને લાઈફની અંદર સક્સેસફુલને આગળ વધારવા માંગી રહ્યા છે. એટલે આજે અમે એક ગાર્બેજ બિન બનાવી રહ્યા છે. તો ગાર્બેજ બિન મોટું બનાવવાથી અમે નાના છોકરાઓને લઈને એ એક એક્ઝામ્પલ સેટ કરવા માંગે છે સોસાયટીની અંદર કે આપણા સોસાયટીને, આપણા સરાઉન્ડિંગ્સને આપણે ક્લીન રાખવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ધ્રુવ જોડે અમે કોલેજમાં ભણતા હતા, અત્યારે અમે 2 યર્સ થયા છે, અમારા 2nd યર છે એની જોડે કોલેજમાં અને એની જોડે અમે બહુ વર્કશોપ્સ કર્યા છે. એનો પોતાનો બહુ વર્કશોપ્સને સેમિનાર્સને કન્ડક્ટ કરવામાં એક્સપિરિયન્સ છે અને પોતે બહુ વર્કશોપ્સ એટેન્ડ કરેલા છે અને એના લીધે અમને પણ બહુ શીખવા મળ્યું છે. ધ્રુવ જોડે અમે બહુ નવી વસ્તુઓ શીખી છે લાઈફ અંદર અને જે એક્સપિરિયન્સ અમને ધ્રુવ જોડે મળ્યો છે એ અમને લાગતું નથી કે અમને કોઈની જોડે મળે. ટીમ વર્ક અને પ્લાનિંગ બહુ જ સરસ. અમે ટીમ વર્ક બી એટલી સારી મળી છે કે બધા જ હેન્ડલ કરી શકે છે બધું જ, કોઈને કંઈ કહેવું જરૂરી નહીં પડે. બધા સમજે છે, ટીમ એકબીજાને બી સમજે છે, તો એકદમ
અને દરેક જણને પોતાનું કામ અને પોતાનું શું જવાબદારી છે બધાને ખબર છે અમારી ટીમની અંદર, એટલે અમારી ટીમ આવી રીતે ચાલે. All the best to Dhruv and his team. All the best! कसके जूता कसके बेल्ट खोस के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो ये सोते भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है आज्ञाकारी है ये ऑमलेट पर ही जीते हैं ये टॉनिक सारे पीते हैं वक्त पे सोते वक्त पे खाते तान के सीना बढ़ते जाते दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो कुछ पाने की हो आस आस कोई अरमा हो जो खास खास आशाएं हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं खिले दिल की उम्मीदें हंसे दिल की अब मुश्किल नहीं कुछ भी नहीं कुछ भी आशाएं खिले दिल की उम्मीदें हंसे दिल की अब मुश्किल नहीं कुछ भी नहीं कुछ भी उड़ जाए लेके खुशी अपने संग तुझको वहाँ जन्नत से मुलाकात हो पूरी हो तेरी हर दुआ आशाएं खिले दिल की उम्मीदें हंसे दिल की अब मुश्किल नहीं कुछ भी खिले दिल की उम्मीदें हंसे दिल की अब मुश्किल नहीं कुछ भी नहीं कुछ भी गुजरे ऐसी हर रात रात हो ख्वाहिशों से बात बात आशाएं આઈઆઈ ડિડાક્ટિક્સ કરીને મારી એક ફોર્મ છે જે મેં 1.5 યરથી સેટ કરી છે એસ્ટાબ્લિશ કરી છે આઈઆઈ ડિડાક્ટિક્સનું મેઇન મિશન છે ટુ એમ્પાવર ઇન્ડિવિજ્યુઅલ ટુ મેક અ સિગ્નિફિકન્ટ ડિફરન્સ ઇન ધ ક્વોલિટી ઓફ લાઈફ
ડિડાક્ટિક્સનો મિનિંગ એ વેસ્ટર્ન મેથડ ઓફ એજ્યુકેશન છે. આપણા ઇન્ડિયામાં સોક્રેટિક મેથડ વપરાય છે, જે યુઝ્યુઅલી બહુ સારી છે અને બહુ સારા બેનિફિટ્સ આપે છે. બટ અમારું એમ છે કે જે ડિડાક્ટિક મેથડ છે, જેમાં એક ટીચર હોય અને બાકી બધા સ્ટુડન્ટ હોય, એને સોક્રેટિક મેથડના બેનિફિટ્સ આપવા, એટલે ઇન્સ્પાયર, એક્સપ્લોર અને ઇનોવેટ ટાઈપનું એજ્યુકેશન, એ ડિડાક્ટિક મેથડ અમારું એમ છે. અમે લોકોને અલગ અલગ સેમિનાર્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, વર્કશોપ્સથી અલગ અલગ વસ્તુઓ શીખવાડીએ છીએ. પ્લસ અમે લોકો નાના છોકરાઓ માટે અલગ અલગ એક્ટિવિટીઝ કરીએ છીએ, સમર કેમ્પ્સ કરીએ છીએ, નાના વર્કશોપ્સ કરીએ છીએ, જેમનાથી એ નાની મોટી ચેન્જીસ લાઈફમાં લાવી શકે. આઈઆઈ ડિડાક્ટિક્સ સાથે અમારું એક સોશિયલ ઇનિશિયેટિવ છે, જેનું નામ છે હીલ ધ વર્લ્ડ. હીલ ધ વર્લ્ડનું મેઇન મોટો છે ડોન્ટ ટોક અબાઉટ પ્રોબ્લેમ્સ, જસ્ટ ફાઇન્ડ આઉટ સમ સોલ્યુશન્સ. જેનો મિનિંગ થાય છે કે પ્રોબ્લેમ્સ વિશે તો આપણે બહુ બધું શીખ્યા, બહુ બધી વાતો કરી, જ્યાં જોઈએ છે ત્યાં પ્રોબ્લેમ્સ જ દેખાય છે. બટ મેઇન જે હોવું જોઈએ સોલ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરવા છે. સોલ્યુશન્સ જેવી રીતે આપણે કાઢીશું તો આપણે આગળ વધી શકીશું. બાકી પ્રોબ્લેમ્સથી વાતો કરવી એનાથી કોઈ રિઝલ્ટ આવતું નથી.